તુરંગણામ ઘોડા. પહેલા તો આવું બધું હતું ને, એટલે ઘોડાઓનું દાન કરતા હતા. 5 કરોડ ઘોડાઓનું કોઈ દાન કરે, જે પુણ્ય મળે એ પુણ્ય 3 સમય શિવનું દર્શન કરવાથી મળે છે. તત્ફલમ શિવ દર્શનમ, તત્ફલમ શિવ દર્શનમ. ભલે સમજો આજનો દિવસ તો આપણો ગયો, જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી. કાલ સવારમાં ભગવાન શિવનું દર્શન કરીને આપણે આવશું. બપોરે કથા પૂરી થાય, ભોજન પ્રસાદ લઈને શિવનું દર્શન કરશું, અને સાંજે ભગવાન શિવનું દર્શન કરશું. આપણે સાંજે ભોજનની વ્યવસ્થા છે સૌને, કે હવના ઘરે જમવાનું છે? એક જ ટાઈમ તમારે અમારે ત્યાં જમવાનું છે. અમારી કોઈ કથામાં તો 24 કલાક, અમારે ઘણી કથાઓની અંદર 24 કલાક રસોડું ખુલ્લું હોય. ગમે ત્યારે ગમે અને ભૂખ લાગે ત્યારે ખાવા છે. પણ જે વ્યવસ્થા હોય તે પ્રમાણે. પણ બહુ હૃદયથી કહું તો 6 મહિના તમે 3 સમય શિવનું દર્શન કરજો. જો તમારા જીવનની લહેર લૂંટાય, જો તમારા જીવનનો આનંદ આવે, અનુભવ તો કરજો. આમાં કોઈ ખર્ચ તો નથી, નીલકંઠમાં કોઈ ટિકિટ તો નથી લેતું ને, કે ભાઈ નીલકંઠમાં દર્શન કરવા જવા માટેનો ચાર્જ થાય, કાંઈ નહીં. ઘણું બધું જીવનમાં આપણને એકદમ સરળતાપૂર્વક મળતું હોય છે, પણ આપણે મેળવી શકતા નથી. શિવાલય આપણું ઉર્જા કેન્દ્ર છે. શિવાલય આપણા માટે જીવન છે. તેથી શહેર નગરમાં શિવાલયો છે. કોઈ પણ નગર એવું નથી, કોઈ પણ શહેર એવું નથી જ્યાં શિવાલય નથી. અને શિવપુરાણમાં કહ્યું પણ છે કે જે ગામમાં શિવાલય ન હોય એ ગામનું પાણી તો ન પીવું, એ ગામમાં પગ પણ ન મૂકવો, એ ગામની સામે નજર પણ ન કરવી. આવું ભગવાન વ્યાસે શિવાલય માટે કહ્યું છે. અને જે ગામમાં શિવાલય છે એ ગામ તીર્થ છે, એ શિવાલયનો મહિમા છે. તેથી બહુ ખુશી વ્યક્ત કરું છું નીલકંઠ મહાદેવનું દર્શન કરતા. એક દિવસ તો આપણો ગયો, સાંજે શરૂઆત કરીએ. જોઉં છું કાલે પૂછે કે કેટલા જણા દર્શન કરવા જાય છે, પણ મને ભરોસો છે કોઈ નહીં જાય. પૂર્ણ વિશ્વાસ છે. ભાગ્યે જ કોઈ હશે જે પાત્ર લઈને બેઠો હશે ને પાત્રને ભરતો હશે. બાકી તો વરસાદ તો ઘણો બધો પડે, પણ પાત્ર આપણું કેવડું હોય એના પર આધાર છે. કોઈનું પાત્ર મોટું તપેલા જેવું હોય, કોઈનું પાત્ર ડોલ જેવું હોય, કોઈનું પાત્ર વાટકી જેવું હોય, કોઈનું પાત્ર વાટકી જેવું હોય, ને કોઈનું પાત્ર ઊંધું પડ્યું હોય, કાંઈ ભરાય જ નહીં. શિવાલી મત છોડ ભોલે સુનતે હે સબકી તું ભી દોડ. અને બહુ હૃદયથી કહું છું, દુનિયાના બધા દ્વાર બંધ થઈ જાય, નીલકંઠના દ્વારે પહોંચી જાવ ને, દુનિયાના બધા દ્વાર ખોલનાર એ નીલકંઠ મહાદેવ છે. શિવ જેવો કોઈ દેવ નથી ભાઈ, મહાદેવ જેવા કોઈ દેવ, દયાળુ દેવ નથી. તેથી બધો શિવને, મહાદેવને યાદ કરો. 7 દિવસ માટે આપણે તેનો મહિમા સાંભળવાનો છે. 7 દિવસ માટે આપણે તેને યાદ કરવાના છે, શિવજીના ચરિત્રો સમજવાના છે. જઈ શકાય, શિવાલય પહોંચી શકાય. આ ભજન પરમ પૂજ્ય દયાગીરી બાપુનું છે, પણ સુંદર છે. શિવજીનો મહિમા સમજાવનારું ભજન છે. किसी ने कह दिया कि जिंदगानी 7 दिन की, लेकिन जिंदगी में 7 दिन आए कि ना आए किसी को पता नहीं. अरे पल भर ने खबर नहीं करे कल की बात. एक पल के बाद जीवन में क्या होने वाला है किसी को पता नहीं है. जीवन का सत्य, जीवन का रहस्य है. શંકર મૃત્યુનો દેવતા છે. મૃત્યુને મંગલમય બનાવવું હોય તેને ભગવાન મહાદેવનું ભજન કરું. મૃત્યુથી ડરાવતો નથી હું તમને, ડરાવવાનું કામ નથી, જગાડવાનું કામ છે. આપણને શરમ આવી જોઈએ કે આપણા જીવનનો કેટલો સમય ખોટી જગ્યાએ આપણે વેડ ફેર્યા છીએ. ક્યારે આંખ બંધ થાય તેની કોઈને ખબર નથી. અને જે કાંઈ સગા વાલા છે આ શરીરના સગા નથી, આત્માના સગા છે. આત્મા ગયો, શરીર સાથે સગપણ હોય તો ઘરમાં રાખવા જોઈએ ને. દાદાના શબ, દાદીના, પૂર્વજોના નહીં. એ સમય સળગાવી દેવામાં આવે છે. ચિઠ્ઠી ફાડશે ઉપર વાળાની, વેળા છે તારા જવાની, સૌ સગું કુટુંબ ભેગું થશે. ચમચી પણ તને પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર ન હોય તાર ખાવાની. 12 દિવસ તારી મોકણ રાખશે, પછી મિષ્ટાન ખાવાની. સ્વાર્થની સગી આ દુનિયા, પ્રાણ ગયા પછી તને ભૂલી જવાની. જીવનની વાસ્તવિકતા છે. हर पल महादेव को याद करें.
सांस रुक जाएगी, सांस रुक जाएगी चलते चलते। बाकी तो आंग जले जम लाकड़ा बाल जले जम घास जी कंचन वर्णी काया जल से कोई नहीं आवे पास। આ જીવનની વાસ્તવિકતા છે। ભલે આપણે મોટા મોટા ઘર બનાવી પણ એ જ ઘરમાં આપણે લાકડે લઈને ચાલવાનું છે। આપણા રૂમ થી જેટલું બાથરૂમ દૂર હશે ને એટલું યોજન દૂર દેખાય। ગટપણ કોને કહેવાય? ઘરના પલંગ થી બાથરૂમ સુધી જવું હોય ને 1 યોજન લાગે અને ગટપણ કહેવાય છે। આ જીવનની વાસ્તવિકતા છે। જીવનના મૂલ્યને સમજીએ। સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયન જય પર લોક સવારા। અવસર છે સાધન ધામ પરમાત્મા સુધી પહોંચવાનો અવસર। એ મનુષ્ય અવતાર છે। સાધન ધામ મોક્ષ પર દ્વારા પહોંચને કા અવસર ये मनुष्य अवसर। साधन धाम मोक्ष कर द्वारा पाइन जेवी परलोक सवारा। पाइन जेवी परलोक सवारा। મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુર। પાણીના પરપોટા જેવું છે। इसलिए अवसर अवसर बड़े भाग बड़े भाग मानुष तनु पावा। सुर दुर्लभ सद ग्रंथ गावा। सुर दुर्लभ सद ग्रंथ गावा। बाबा को
है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। हो 7 दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा रही बहुत है ज्ञानी। 7 दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा रही बहुत है ज्ञानी, सेवक बन जा रही बहुत है ज्ञानी। कहूँ हाथ जो शिव हरि बोल, कहूँ हाथ जो शिव हरि बोल बोले, सुनते हैं सबकी बोले, सुनते हैं सबकी डूबी दो। शिवालय न छो, 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 शिवालय न छो। તો શિવ મહાપડ ગ્રંથના પ્રારંભે ભગવાન શિવ મહાપડને પ્રણામ કર્યા છે. એક શ્લોકમાં શિવ મહાપડ ગ્રંથની વંદના કરીએ અને જલ્દી મહાદેવની કથામાં પ્રવેશ કરીએ. પણ થોડી વંદના કરીને આજના દિવસે આપણે કથાને વિરામ તરફ લઈ જઈશું. ભગવાન મહાદેવના વાંગમે શિવ મહાપડ ગ્રંથનું સેવન કરવાનું છે, શ્રવણ કરવાનું છે, તેથી આના વંદન પણ કરવું પડે છે. આપણા શબ્દોમાં નહીં, પરંતુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શબ્દોમાં પ્રણામ કરવાના છે. ભાવથી આદરથી વંદે શિવ પુરાણમ. જે કોઈ માણસ શિવ મહાપડ ભગવાનને પ્રણામ કરે છે, નમસ્કુર્યા દૂરત સર્વ દેવાર્ચનમ ફલમ છે. કેટલો સુંદર શબ્દ આપ્યો, દૂરથી જ્યાં બેઠા ત્યાંથી જે કોઈ મનુષ્ય શિવ મહાપડ ભગવાનને પગે લાગે છે અને વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ શિવ મહાપડનો મહિમા છે. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે, ફલમ વક્તુ ન શક્નોમિ. ધન્ય શિવ મહાપણ છે કથા પરમ પાવની, યસ્ય શ્રવણ માત્રના પાપીયાનપી. કોઈ પાપી માણસ હોય તેનું પણ મંગલ થશે, ને જે પાપ ન કર્યું હોય તેમનું પણ મંગલ થશે. સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. કેટલી સરસ વાત કરી, તમે જોવો તો કરાવ જરા. જે સ્થાન પર ભગવાનની કથા ગાવાતી હોય ત્યાં આવીને કોઈ કથા સાંભળે નહીં, ન સાંભળે, ઘણા લોકો ન સાંભળે, કોઈ સાંભળે નહીં, પણ ત્યાં આવીને પગ મૂકે તો પણ એ પરમધામનો અધિકારી છે. કેટલો સુંદર મહિમા છે. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપે શતાની છે. અહીં કોઈ 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, કોઈ સેંકડો યજ્ઞ કરે, જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય જ્યાં ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે એ ભૂમિ પર એટલું પુણ્ય ભેગું થાય છે. જે સ્થળ પર કથા ગાવામાં આવે છે આ સ્થાનનો મહિમા છે. તેથી ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્યો ધન્ય એવ ચ યદા કર્ણેન માત્રણ શિવ લોકમ વ્રજેન નર. જેના કાનમાં ભગવાન મહાદેવની કથાના શબ્દો પડે છે તેનું તેના પરિવારનું સર્વ રીતે મંગલ થશે. તેથી કથા સાંભળતા અન્ય કોઈ ભાવ નહીં, કથા સાંભળતા એક જ ભાવ, શિવ પ્રાપ્તિર ભવે. ભગવાન મહાદેવજી મને મળે, ભગવાન શિવનું મને દર્શન થાય, કોઈ જગ્યાએ મને ભગવાન શિવની ઝાંખી થાય, એ જ કથા સાંભળતા આપણો ભાવ હોઈ શકે છે. પણ ક્યારે ભગવાન મળે? શ્રવણ પ્રીતિ લાલસા. હૃદયમાં જ્યારે ભગવાનની કથા સાંભળવામાં પ્રીતિ હોય, લાલચા હોય, ત્યારે ભગવાનની ઝાંખી થાય છે. તો કથા સાવધાન બને સાંભળવી જોઈએ. કથા કરે પણ સાવધાન બનીને કથા કહેવી જોઈએ. કોઈ કલ્પિત, કોઈ બની બેસાડેલી વાત નહીં. જગત હિતની, લોકહિતની વાત, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. તેથી રોજ ભગવાનની કથાનું શ્રવણ કરવું. સદાસેવ્યા 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 વિશેષતઃ યત શિવપ્રણસ્ય કથા પરમ પાવની લોકા નામ હિત કામ્ય. જગતનું હિત કરનારી, જન માત્રનું, જીવ માત્રનું કલ્યાણ કરનારી આ ભગવાનની કથા છે. જે કોઈ કથાનું શ્રવણ કરે છે રાસુ યત પુણ્યમ અગ્નિષ્ટમ શતેન ચ. કથા શ્રવણ માત્રતઃ, કથા સાંભળવા માત્રથી તત્પુણ્યમ લભતે શંભો. કોણ કરી શકે મોટા મોટા યજ્ઞો? આ બધા જ યજ્ઞો કરવાનું પુણ્ય કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે.
મહાન મહાન યજ્ઞો કરવાનું પુણ્ય કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. કથા ભવતી યદ ગૃહે, જેના ગૃહે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે એના માટે કહ્યું તીર્થ ભૂતમ તદગેહમ. તીર્થો દોડતા દોડતા આવે છે. જ્યારે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે તીર્થોનું આહવાન નથી કરવું પડતું કે એ તીર્થો પધારો, એ દેવતાઓ આવો, આપો. તીર્થો બધાથી ઉપસ્થિત થવા લાગે છે અને તીર્થોની ઉપસ્થિતિ થાય વસતામ પાપનાશનમ, જીવનના બધા જ પાપો ત્યાંથી જતા રહે છે. જેવી રીતે 1000 વર્ષનું કોઈ ઓરડીમાં અંધારું હોય કે 100 વર્ષનું અંધારું હોય કે 10 વર્ષનું અંધારું હોય, એ અંધારામાં એક નાનકડી આપણે દિવાળી કરીએ તો બધું અંધારું જતું રહે. એમને એક થોડીક વાર પણ કથા સાંભળી હોય તો જન્મ જન્માંતરના પાપોમાંથી મનુષ્ય મુક્ત બની શકે છે. તેથી કથા આપણા જીવનને ઉજાગર કરે છે. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી શતાની, જે કોઈ કથા સાંભળે છે ચતુર્વર્ગ પ્રદમ સેવમ, ધર્મ અર્થ કામને મોક્ષને તેને પ્રાપ્તિ થાય. ચરિતમ દેવદેવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ. જીવન જીવવા માટે 4 પુરુષાર્થ: ધર્મ અર્થ કામને મોક્ષ. મોક્ષ એટલે વૃદ્ધાવસ્થાની અંદર કોઈનો મોહ ન હરે. દીકરો બોલાવે તો પણ ન બોલાવે, હું ફેર પડવાનો? પુત્રવધુ તમને બોલાવે નહીં બોલાવે, ફરક શું પડવાનો છે? આને મોહ છૂટ્યો કહેવાય. સમાજમાં કોઈ માન આપે કે ન આપે એમાં આપણને કયો ફરક પડે છે? આને મોહ કહેવાય. આ બધું છૂટી જાય ધીરે ધીરે, તેને મોક્ષ કહેવાય છે. આપણે તો એવું સમજીએ કે મર્યા પછી કંઈક એવું મળતું હોય છે ત્યાં, પણ શાસ્ત્રોનો નિયમ છે મોહ એટલે અમુક અવસ્થા આપણી થાય, માન સન્માન, ખાવા પીવાની અપેક્ષાઓ, બધું છૂટવા લાગે, બધું છૂટવા લાગે. સારા કપડાં પહેરવાની અપેક્ષાઓ, ધીમે 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 સર્વ વસ્તુ તરફથી મોહ છૂટે. અને જેનો મોહ છૂટે ને તેનો જો મૃત્યુ સુધરે. બાકી જ્યાં સુધી બધામાં મોહ રહે ને ત્યાં સુધી મૃત્યુ કોઈ દી સુધરે જ નહીં. મૃત્યુને સુધારવું હોય તો મોહ છોડવો પડે. જ્યાં આપણો મોહ રહે ત્યાં આપણો જન્મ થાય, પછી ત્યાં આપણે ગતિ થાય. કથા આપણને મોહ છોડવાનું કહે છે. બધું હોવા છતાં નિર્લેપ કેવી રીતે? તો કાદવ કીચડમાં કમળ ઉગે અને કમળ જેવી રીતે જલનો પણ સ્પર્શ ન કરે. કાદવ કીચડ સાથે તો કોઈ તેને સંબંધ પણ ન હોઈ શકે. આવું જેનું જીવન હોય છે એ મુક્તિને પ્રાપ્ત થાય છે. આવું શિવપુરાણની અંદર બહુ સુંદર સુંદર વર્ણન કર્યું છે. તો બહુ થોડા શબ્દોમાં સંક્ષિપ્ત તમને કહેવાનો પ્રયાસ કરું છું. તો આપણે આજે શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગવાનું છે. જ્યાં બેઠા, જ્યાં ઊભા ત્યાંથી, કારણ કે ગ્રંથનું આપણે શ્રવણ કરવાનું છે. હવે ગ્રંથના દ્વાર ખોલીએ છીએ આપણે. વંદે શિવ પુરાણમ હિ સર્વદા પ્રસન્ન. પ્રસન્ન બુદ્ધિથી પગે લાગવા ખાતર પગે નથી લાગતો. પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક, પ્રસન્ન ચિત્તથી આપણા વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને હું પગે લાગુ છું. પ્રસન્નતા માણસની શ્રેષ્ઠ ઓળખાણ છે. ચહેરા પર પ્રસન્નતા હોવી જોઈએ. કુદરતનું સુંદર મેકઅપ એ પ્રસન્નતા છે. ઈશ્વરનો કરેલો મેકઅપ એ પ્રસન્નતા છે, હે ને? આપણે ગમે એટલું તૈયાર થયા હોય, મુખ ઉપર પ્રસન્નતા ન હોય તો એ બધું તૈયાર થયેલું વ્યર્થ લાગે ને. ભલે આપણે તૈયાર ઓછું થયા હોય, આપણે ચોપડ્યું ઓછું હોય, ચોપડવું જ પડે ને. બધું અલગ અલગ ચોપડવું પડે. બધું ચોપડીને આવ્યા હોય પણ જો મુખ ઉપર પ્રસન્નતા ન હોય તો એ બધું ચોપડેલું વ્યર્થ લાગે. લાગે કે નહીં? પણ કાંઈ મોઢા પર થથેડા ન કર્યા હોય અને ચહેરો પૂનમના ચાંદી જેમ ખીલેલો હોય તો મેકઅપ તો એક બાજુ વેરાતો જાય. તેથી કહ્યું પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન ચહેરાથી ભગવાન હું તમને પ્રણામ કરું છું. પ્રસન્નતા એ ઈશ્વરની શ્રેષ્ઠ ઉપાસના છે. અને સદૈવ પ્રસન્ન રહેવું એ તો પરમાત્માનું દર્શન છે. સદૈવ પ્રસન્ન રહેવું, સદૈવ પ્રસન્ન રહેવું. નથી રહી શકતા ને. ક્યારેક પ્રસન્ન, ક્યારેક નારાજ. હર કોઈ વ્યક્તિ હું હોય કે આપ હોય, દરેક આપણા જીવનમાં તો ક્યારેક પૂર્ણિમાનો ચાંદ, ત્યારે કૃષ્ણ પક્ષની દ્વિજ, ત્યારે અંધકાર. ઘણાના મોઢા પર રોજ ગ્રહણ હોય, ગ્રહણ. ચંદ્રની જેમ ચહેરો ખીલેલો હોય, ગ્રહણ હોય. નહીં નહીં, આપણી ઓળખાણ છે. ભણતા છોકરાઓને ખાસ કહું, ક્યારે ઇન્ટરવ્યુ આપવા જઈએ ને ત્યારે આપણો ચહેરો એ લોકો ઇન્ટરવ્યુ લેનારા પહેલો જોવે છે. આપણા ચહેરાનું રીડિંગ કરે, વાંચન કરે.
તમે ગમે એટલું ભણેલા છો, ગમે એટલું કંઠસ્થ કર્યું છે, જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે મુખ ઉપર પ્રસન્નતા જો ન હોય તો એમાં નાપાસ થાય છે. તમારો ચહેરો ખીલેલો હોવો જોઈએ. જે ક્લાસ 1 ઓફિસરો થાય ને તો ઇન્ટરવ્યુ તમે જોજો, નગર આમાં એટલા મોટા મોટા માણસો બેઠા પણ એ જ્યારે આમાં બેસે ત્યારે પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન ચહેરો રાખીને બેસે છે. તેથી ભાઈઓનો તો ઠીક છે, પણ મારા બહેનોને પ્રાર્થના, મોઢું ચડાવવું નહીં. એક ભાઈ કહેતો હતો કે મારી પત્નીનું મોઢું મોટું ને એમાં ચડેલું હોય તો કેવું લાગે. એટલે ચહેરો, પ્રસન્ન ચહેરો રાખવો. તેથી શબ્દ આપ્યો છે, પ્રસન્ન બુદ્ધિથી પરમાત્મા આપના વાંગમે સ્વરૂપને હું પ્રણામ કરું છું. પરમાત્માની સર્વશ્રેષ્ઠ ભેટ પ્રેઝન્ટ એ પ્રસન્નતા છે. પ્રસન્નતા ક્યાંથી મળે છે? પુણ્યથી મળે, સત્કર્મોથી મળે, અર્ચનથી મળે, ધ્યાનથી મળે, પૂજનથી મળે. સત્કર્મો કરવાથી પ્રસન્નતા મળે છે. અરે ખાલી તમે કૂતરાને રોટલો નાખતા હોય તો તમારા મોઢાનો ફોટો પાડી લેજો. ખાલી કૂતરાને રોટલો નાખો છો તો પણ તમારો ચહેરા ઉપર કંઈક અલગ ભાવ હોય છે. ખાલી કૂતરાને રોટલોનો બટકું ખવડાવતા જો આપણો ચહેરો ખીલેલો દેખાતો હોય તો માણસને જ્યારે તમે જમાડો છો ત્યારે તમારો ચહેરો કેટલો સુંદર દેખાતો હોય છે. કોઈ માણસ દાન કરતો હોય ને ત્યારે રાજા જેવો લાગે, રાજા જેવો લાગે છે. તેથી પ્રસન્ન, પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન ચહેરો. આજથી પ્રસન્ન રહેવાનો આપણે પ્રયાસ કરીશું. આજે સાંજે બધા નીલકંઠે દર્શન કરવા જવાનું, કાલે સવારમાં જવાનું, બપોરે જમીને જવાનું, પાછું સાંજે જવાનું. આ જ્યાં સુધી હું અહીંયા ગામમાં રહું ત્યાં સુધી જવાનું. હું અહીંયા ગામ છોડીને જાઉં એટલે બાપુ જય શ્રી કૃષ્ણ, તમે આમ ને અમે આમ, અમે આમ જામ.